નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈ બેઠક યોજી તો વડાપ્રધાન મોદીના સંભવિત રોડ શો અંગે ચર્ચા કરી। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે ચર્ચા। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી। સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક એસોસિએશનના આયોજકો સાથે બેઠક તો રિજનલ કોન્ફરન્સના આયોજકો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે છે, બેઠકોનો દોર પણ ચાલશે। ચોક્કસપણે ધ્રુવિશા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે રાજકોટ આવી પહોંચ્યા છે। સર્કિટ હાઉસ ખાતે હાલ શહેર અને જિલ્લાના સંગઠનના જે નેતાઓ છે તેમની સાથે મહત્વની બેઠક કરવામાં આવી છે। હું સીધા જ દ્રશ્યો બતાવીશ સર્કિટ હાઉસથી કે જે રૂમ છે સામેના રૂમની અંદર તેઓની અત્યારે એક બેઠક ચાલી રહી છે, જેમાં રાજકોટ શહેર પ્રમુખ ભાજપના અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ સાથે અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા ભાજપના નેતાઓ છે તે અત્યારે ઉપસ્થિત રહ્યા છે। સાથે જે રીતના વાત કરીએ તો અલગ અલગ જે એસોસિએશન છે તેઓની સાથે પણ બેઠક કરવાના છે। હાલ જે હું દ્રશ્યો બતાવીશ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે વીપી વૈષ્ણવ છે, તેઓ પણ અત્યારે અહીં પહોંચેલા છે। એટલે કહી શકાય કે અલગ અલગ સંગઠનના આગેવાનો છે તેઓને ખાસ અહીં બોલાવવામાં આવ્યા છે। તેઓની સાથે વડાપ્રધાન જે રાજકોટ આવવાના છે 11 તારીખે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું જે રીતના તેમના હસ્તે ઓપનિંગ થવાનું છે ને તેને લઈને આ બેઠકોનો દોર છે તે શરૂ થયો છે। ત્યારબાદ તેઓ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છે તે ત્યાં જવાના છે ને ત્યાંની જો વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટની અંદર જે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે તે અધિકારીઓ સાથે તેઓની બેઠક છે તે થવાની છે ને ત્યાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને લઈને તેઓ ચર્ચા કરવાના છે। ખાસ મહત્વની વસ્તુ એ છે એવી પણ વાત સામે આવી છે કે રાજકોટ શહેરની અંદર જે જૂના એરપોર્ટથી રોડ શોની શરૂઆત થવાની છે તો રોડ શોને લઈને પણ તેઓ માહિતી મેળવવાના છે, કારણ કે જે રીતના અગાઉ વાત કરવામાં આવે જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સંભવિત રોડ શો એટલે રોડ શોની આખરી ઓપ આપવાનો છે કે રોડ શો યોજાશે કે નહીં તેને લઈને પણ ક્યાંક અસમંજસ છે તે ચાલી રહી છે ને તેને લઈને પણ અધિકારીઓ સાથે ને સાથે સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। જો રોડ શો યોજવો છે તો કેટલા કિલોમીટરનો રોડ શો યોજવાનો છે, 2 પ્લાન આખા છે તે તૈયાર કરવામાં આવ્યા છે ને જેમાં જો વાત કરવામાં આવે તો જૂના એરપોર્ટથી કિસાનપરા ચોક સુધીનો આ પ્રથમ રાઉન્ડ છે રોડ શોનો વાત કરવામાં આવી છે। સાથે બીજા રોડ શોની એવી વાત છે કે 16 કિલોમીટર જે જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી છે ત્યાં સુધીની જવાની પણ વાત આવી રહી છે। એટલે પ્રથમ જે રોડ શો છે તેની વાત છે તે પ્રસ્તાવ છે તે તંત્ર દ્વારા મૂકવામાં આવ્યો છે કે જૂના એરપોર્ટથી કિસાનપરા ચોક સુધીનો રોડ શો યોજવામાં આવે કે જેના કારણે પબ્લિક છે તેમને પણ અવર જવરમાં કોઈ મુશ્કેલીઓ ન પડે, કારણ કે જો 15 કિલોમીટરનો રોડ શો યોજવામાં આવે તો લગભગ 3 થી 4 કલાક જેટલો સમય વીતે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ને તેને લઈને વડાપ્રધાન દ્વારા જે સમય આપવામાં આવ્યો છે લગભગ 2 થી 2.5 કલાકનો ટોટલ સમયગાળો છે તે રાજકોટને ફાળવવામાં આવ્યો છે ને તેને લઈને ખાસ તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રમુખ છે વીપી વૈષ્ણવ તેની સાથે વાત કરશું। વીપી, ખાસ હર્ષભાઈ સાથે એક મહત્વની બેઠકો પણ થવાની છે વાઇબ્રન્ટ સમિટને લઈને શું કહો છો? વાઇબ્રન્ટ સમિટ રાજકોટને આંગણે થઈ છે, સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટને વધુ આનંદ હોય સ્વાભાવિક છે। આજે હર્ષભાઈ સંઘવી છે ને ફાઇનલ આપવા માટે આવી રહ્યા છે ત્યારે એક સોનામાં સુગંધ પડે એવી વાત છે। વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રથી સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગકારોને એવડો મોટો ફાયદો થશે ને એવડી મોટો બૂસ્ટ મળશે કે જેની કોઈ વાત ન કરી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય। આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રને 2003માં મોદી સાહેબે ચાલુ કર્યા પછી 4 ઝોનમાં ભાર કરી અને બીજા ઝોનમાં જ્યારે રાજકોટને પ્રાધાન્ય મળ્યું છે અને સૌથી આનંદની વાત એ છે કે આપણા મોદી સાહેબ જ્યારે આનું ઇનોગ્રેશન કરવા આવે છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદની હેલી છે। આવનારા દિવસોમાં એક્સપોર્ટનું જ્યારે બીજી ત્રીજી ચેનલથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ જ્યારે ફોરેન ડેલિગેટ્સ આવી અને ડાયરેક્ટ એક્સપોર્ટ કરી અને આપણા ઉદ્યોગ જગતને સારામાં સારો બેનિફિટ મળશે અને આવનારા દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર માટે અને ખાસ કરીને રાજકોટ માટે એક નમૂનેદાર રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જે રીતના હતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેઓના દ્વારા જે રીતના આખી તૈયારીઓ પણ કરવામાં આવી છે, મહત્વની વસ્તુ તેઓએ કહ્યું કે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાંથી જે એક્સપોર્ટ થતું હતું તે વાયા મીડિયા થતું હતું, પરંતુ હવે વિદેશી ડેલિગેશનો સીધા જ રાજકોટ વાઇબ્રન્ટમાં આવશે, ડાયરેક્ટ માલ એક્સપોર્ટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને સીધો ફાયદો છે તે ઉદ્યોગપતિઓને થાય તેવી વાત કરવામાં એટલે કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટને લઈને ઉદ્યોગપતિઓમાં સૌથી વધારે ઉત્સાહ એટલા માટે છે કે ડેલિગેશન વિદેશી ડેલિગેશનો સાથે
સાથે B2B મિટિંગો પણ અહીં થશે. આગામી સમયમાં જે રોજગાર છે તેમાં પણ વધારો થાય, ઉદ્યોગોમાં વધારો થાય તેવી શક્યતાઓ રહી છે. અને હાલ જે કહી શકાય કે રોડ શોને લઈને જે જિલ્લા, શહેર અને ભાજપના પદાધિકારીઓ છે તેમની સાથે તેઓની બેઠક ચાલી રહી છે અને ત્યારબાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેની મહત્વની બેઠકોનો દોર શરૂ થશે અને ત્યારબાદ એક પત્રકાર પરિષદ છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે. ધ્રુવિશા. શ્રી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.